શુકન હોસ્પિટલ ખાતે વર્લ્ડ IVF ડે ઉજવણીના ભાગરૂપે આનંદમય પેરેન્ટ્સ મીટનું આયોજન કરાયું, જેમાં સૌથી વધુ IVF પરિવારો પોતાના સંતાનો સાથે જોડાયા. વર્લ્ડ IVF ડે ઉજવણીના એક ભાગરૂપે શુકન હોસ્પિટલ IVF સેન્ટર દ્વારા ભાવસર વાલી મીટનું આયોજન કરવામાં આવ્યું. સૌથી વધુ ગર્વિત પેરેન્ટ્સ અને તેમના સંતાનો એક જ છત હેઠળ જોડાયા. જીવન, સહનશીલતા અને તબીબી સિદ્ધિની ઉજવણી કરતા કાર્યક્રમમાં પરિવારોની સફળતા અને સંઘર્ષની યાત્રાને જાણવાની તક મળી. જેઓએ હોસ્પિટલના સહયોગે માતા પિતા બનવાનું સ્વપ્ન સાકાર કર્યું. કાર્યક્રમમાં ડોક્ટર પ્રકાશ પટેલ, ડિરેક્ટર જાણીતા IVF અને ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ, એસોસિએટ ડોક્ટર અજય પ્રજાપતિ, ડોક્ટર હાર્દિક પ્રજાપતિ, ડોક્ટર બ્રિંદા પટેલ, ડોક્ટર ગુરુષ્મા બ્રહ્મભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા. અત્યાર સુધીમાં ડોક્ટર પ્રકાશ પટેલ અને તેમની ટીમ દ્વારા 10,000થી વધુ IUI અને IVF સાઇલ સફળતાપૂર્વક પૂર્ણ કરાઈ છે, જેના કારણે શુકન હોસ્પિટલ ગુજરાતમાં સૌથી વધુ વિશ્વસનીય ફર્ટિલિટી સેન્ટરમાં સ્થાન પામે છે. પેરેન્ટ્સ મીટનો મુખ્ય ઉદ્દેશ IVF પરિવારો વચ્ચે પરસ્પર સંપર્ક, સહભાગિતા અને યાદગાર યાત્રાનું વહન કરવાનું હતું. નામ અનિલ કુમાર પંચાલ છે અને હું ઘાટોડી અમદાવાદનો રહેવાસી છું. અને પ્રકાશભાઈએ આજે સરસ મજાનું આયોજન કર્યું, એમનો ખૂબ ખૂબ આભારી છું. સાચું કહું તો એક ડોક્ટર તરીકેના બધા જ એમણે લોકોના સપના પૂરા કરેલા છે. લોકો અહીંયા જ્યારે આવે છે ત્યારે એક મનમાં જે આશા લઈને આવે છે અને હસતા મોઢે હોસ્પિટલનું પગથિયું ઉતરીને જ્યારે જાય છે ત્યારે લોકોના ચહેરા પરની જે ખુશી છે એ બહુ અનેરી હોય છે. અને ખરેખરમાં ઘણા બધા એવા દાખલા છે પ્રકાશભાઈના કે જેના હિસાબે આજે લોકોના મોઢા ઉપર સ્માઇલ છે. હજુ બી એક વાત હું એડ કરવા માંગીશ, હજુ બી આપણા સમાજમાં ક્યાંક ને ક્યાંક દીકરીને કે એને કોઈ પણ વસ્તુ માટે, આ બધી વસ્તુ માટે, પ્રોબ્લેમ માટે માનવામાં આવે છે અને મેણા ટોણા મારવામાં આવે છે. હું એક વસ્તુ જરૂર એડ કરીશ કે જ્યારે ભગવાન અત્યારે છે, હું એ વસ્તુ એડ કરીશ, કારણ કે જ્યારે નરસિંહ મહેતાના મેણા ભાગવા માટે જો ભગવાન અવતાર લઈ શકતા હોય તો અત્યારે પ્રકાશભાઈ રૂપી ભગવાને અવતાર લઈને દીકરીઓના મેણા ટણા એ દૂર કરેલા છે. અને પ્રકાશભાઈ ઉત્તર પ્રગતિ કરતા રહે, કારણ કે મારા દીકરાનો જન્મ થયો ત્યારે બહુ ક્રિટિકલ કેસ હતો. 8મા મહિને મારી વાઈફને કમળો થઈ ગયો હતો અને સાહેબે જે કેસ બચાવ્યો એટલે થેન્ક ગોડ. અને ભગવાનનું રૂપ છે પ્રકાશભાઈ. થેન્ક યુ સો મચ. વર્ષનો બાબો એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયો હતો એટલે એમનો બ્રેન ડેડ થઈ ગયો હતો. પછી અમે ઓર્ગન ડોનેટ કર્યા બાબાના, હાર્ટ, લીવર, પેન્ક્રિયાસ, કિડની એ બધું કર્યું. પછી અમારે આ ડોક્ટર પ્રકાશ પટેલ સપનું હોસ્પિટલનો સરનામો મળ્યો. પછી અમે ત્યાં ગયા, પછી ત્યાં ડોક્ટર સાહેબે અમારે સલાહ આપી અને પછી આ 2 બાળકો અમારે થયા IVF થી. કેવું રહ્યું તમારે? હવે અમારા માટે તો પેલા તો બહુ તકલીફદાયક હતું. પછી ડોક્ટર સાહેબને મળ્યા, અમે પ્રકાશ પટેલ સાહેબને મળ્યા, પછી એમને અમારે સલાહ આપી કે આ તમે IVF નું કરો. પછી ડોક્ટર સાહેબે ખૂબ જ મહેનત કરી અને એનું પરિણામ સારું આવ્યું. ભગવાને એક લીધો, 2 કરીને આપ્યા. ડોક્ટર પ્રકાશ પટેલ, શુકન હોસ્પિટલ અને IVF સેન્ટરથી વર્લ્ડ IVF ડે 25 જુલાઈ એ નિમિત્તે શુકન હોસ્પિટલમાંથી અમે એક સેલિબ્રેશન રાખેલ છે, જેમાં 100 કપલ્સથી વધારે અમે અહીંયા સેલિબ્રેશનમાં ભેગા થયા છીએ. જે ઘણા બધા સમયથી 10, 15, 20 વર્ષ પછી પણ જ્યારે બાળક ના રહે ત્યારે ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ, જે IUI IVF કર્યા પછી જે સંતોષ મળે છે કપલનો, એના માટેની આનંદની લાગણીઓ માટે અમે ભેગા થયા છીએ. તો એ સેલિબ્રેશન થઈ રહ્યું છે. હોસ્પિટલમાં IUI અને IVF પદ્ધતિથી 5,000થી વધારે લોકોએ અમારો સંપર્ક કર્યો છે અને એમને લાભ મળેલ છે. ઘણો બધો અને અત્યારે અમે લેટેસ્ટ પદ્ધતિ જેમ કે પ્રી ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ડાયગ્નોસિસ ડિસીઝ એના પર પણ કામ કરી રહ્યા છીએ. અને અત્યારે પુરુષમાં પણ જે વંધ્યત્વ બહુ જ છે, જે બીડી, સિગરેટ, તમાકુ એના કારણે થઈ રહ્યું છે, એના માટે પણ એડવાન્સ ટેકનોલોજી જેમ કે ટેસા, પેસા, ટીઝે એ પણ અમે અત્યારે અમારી હોસ્પિટલમાં અવેલેબલ છે, જે કરી રહ્યા છીએ. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.